લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આ અઠવાડિયા પણ આપણે જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું છે, કયા ઉપાય કરવાના છે, કયો કલર આપણા માટે સારું પરિણામ અપાવે, કયો આંકડો આપણા માટે લકી સાબિત થાય. મિત્રો, આવી નાનકડી જાણકારી આપણા જીવનમાં મળતી રહે અને આપણે એનો ઉપયોગ ખરી દિશામાં કરીએ તો આપણે ઘણા ફાયદા મળે છે. તો મિત્રો, આજના વિડીયોમાં જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું તમારા માટે શું લઈને આવ્યું છે. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં તમારા મનમાં જે એક ભાવના છે કે થોડોક આરામ કરવો છે, પણ આરામ મળવાનો નથી, કારણ કે તમારા હાથ પર લીધેલા કામ સમય માંગે છે, એને પૂર્ણ કરવા ખૂબ જરૂરી છે. તો આ અઠવાડિયામાં આપણે આરામથી દૂર રહેવાનું છે. આ અઠવાડિયામાં આપણા હાથ પરના કામ પૂરા કરવા માટે આપણે સખત મહેનત કરવી પડશે, આપણા પ્રયત્નો વધારવા પડશે, તો આપણે સફળ થઈ શકશું. આ અઠવાડિયામાં છે ને તમારે પરિવાર, સમાજ, વેપાર, નોકરી, આપણું કુટુંબ, આ બધાની સાથે જોડાઈને ખૂબ મહત્ત્વના કામોને પાર પાડવાના છે. તો આ અઠવાડિયામાં આરામ તો આપણે ભૂલી જ જવો પડે. અને આ જે અનુભવ છે ને તમને ખૂબ સારા વિચારો કરવામાં મજબૂર કરે. અને ચોક્કસપણે આવનારા સમય માટે આ જે ઘટનાઓ છે, આ જે અનુભવ છે એ તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થશે. વ્યાપારની દૃષ્ટિએ જોઈએ તો આવનારું અઠવાડિયું ઘણું સારું અને ઘણા સારા પરિણામ આપણે મેળવી શકીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિની સ્ત્રીઓ માટે આ અઠવાડિયું કેવું. મેષ રાશિની સ્ત્રીઓ માટે પણ આ અઠવાડિયું ઘણું સુંદર સાબિત થાય. પતિનો સાથ સહકાર મળે, બાળકોનો સાથ સહકાર મળે અને બાળકોના ભણતરમાં બાળકો ધ્યાન આપતા થાય એનાથી તમને એક રાહતની લાગણી મળે. તો ચોક્કસપણે આવનારું અઠવાડિયું બહેનો માટે પણ ખૂબ સુંદર સાબિત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આવનારું અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર પાયાનું સાબિત થાય. મહેનત કરજો, બસ થોડા સમયમાં ફાઇનલ એક્ઝામ્સો લેવાશે. જાન્યુઆરી તો ચાલુ થઈ ગયો, ફેબ્રુઆરી અને માર્ચમાં તમારે બોર્ડની એક્ઝામો આવશે. બીજી બધી સ્કૂલોની બધી જે એક્ઝામો છે એના માટે આપણે પૂર્વ તૈયારી કરીશું તો જ આપણે સારું પરિણામ મેળવી શકીએ. તો વિદ્યાર્થીઓએ મહેનત કરવાની છે, એની પર ધ્યાન આપવાનું છે, જેથી કરીને તમે આગળ સફળતા મેળવી શકો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મેષ રાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક સાબિત થાય છે અને 2 નંબરનો આંકડો લકી સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિવાળાએ કરવાના ઉપાય. મિત્રો, આ અઠવાડિયામાં છે ને ચાંદીની વસ્તુ ગળામાં પહેરજો, એનાથી ખૂબ સારો ફાયદો થશે. હનુમાન ચાલીસાનું પઠન, રેવડી, એક મુઠ્ઠીભર રેવડી મંગળવારના દિવસે ઓવારીને પાણીમાં પધરાવજો. પાણી નજીકમાં ન હોય તો હનુમાન મંદિરે ચોક્કસ દાન કરજો. એનાથી પણ તમારો મંગળ કંટ્રોલ થશે અને તમારું મન બેચેન નહીં થાય, કામ કરવામાં તમને સરળતા પડશે. તે સિવાય આપણા શરીરમાં રહેલી મંગળની જે ઓરાઓ છે તે પણ બહુ સરસ રીતે કંટ્રોલ થાય છે આનાથી. તે ઉપરાંત વિધવા સ્ત્રીના આશીર્વાદ આપણે લેવા જોઈએ, એનાથી પણ આપણો જે મંગળ છે એ ખરેખર ખૂબ સારું ફળ આપે છે. બહેનોએ રોટલી બનાવતી વખતે તવી ગરમ થાય એટલે પાણીનો છંટકાવ કરીને પછી રોટલી બનાવવી જોઈએ, એનાથી ફાયદો થાય. અને મીઠી વસ્તુ ખાવ અને ખવડાવો, મંગળ ચોક્કસ ફાયદો આપે. તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું આરામનું રહેશે. કામકાજમાંથી સમય કાઢી શકશો, આરામ કરી શકશો, પરિવાર સાથે સમય આપી શકશો. તો આ અઠવાડિયું તમારા માટે ખરેખર સુંદર સાબિત થવાનું છે. આ અઠવાડિયામાં ઘણી બધી પારિવારિક બાબતોમાં ધ્યાન આપવું પડશે, પરિવાર સાથે સમય આપવો પડશે.
તે સિવાય પરિવારનો સાથ મળતા કામકાજમાં આપનું મન લાગે, ખૂબ દિલથી આપણે કામ કરી શકીશું અને સારી સફળતા ચોક્કસ મેળવી શકીશું. આ અઠવાડિયામાં છે ને આરામની સાથે કામ કરવાથી એક અલગ પ્રકારનો આનંદ આપને મળશે ને આવા ગ્રહ સંજોગો ચોક્કસપણે બનતા દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકો પ્રેમ કરે છે ને એ પ્રેમમાં પણ વધુ નિકટતા આવે અને સારા સંબંધો આપણે આગળ વિકસાવી શકીએ. જે લોકો અવિવાહિત છે એ લોકો માટે પણ આ અઠવાડિયામાં સારું પાત્ર મળવાની શક્યતાઓ મોટી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આવનારું અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. કુટુંબનો સાથ મળે, બાળકોનો સાથ મળે. તે સિવાય જો તમારા સંતાન પરણેલા છે તો એ લોકોના જીવનસાથી સાથે પણ તમારો આ અઠવાડિયામાં સંબંધ મજબૂત બનતો દેખાય છે અને પરિવારની એકતા બહેનો વધારી શકશે. ને ચોક્કસ પરિવાર જ્યારે એક થઈ જાય, એક સાથે મળીને કામ કરે છે તો ઘણા બધા કામો આપણે સરળ કરી શકીએ અને સંબંધોની મજબૂતાઈ એ આપણા કુટુંબનો પાયો કહેવાય. તો ચોક્કસપણે આ અઠવાડિયામાં બહેનો આ કામ ચોક્કસ રીતે કરી શકશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રોએ પણ આ અઠવાડિયામાં થોડુંક મન લગાવીને અભ્યાસ કરવાની જરૂરિયાત છે અને એ કરશો તો ચોક્કસ ફાયદો થશે. જે લોકોની બોર્ડની એક્ઝામ છે ધોરણ 10 અને 12 એ લોકોએ થોડુંક વધુ મહેનત કરવાનું મન બનાવવાનું છે, પ્રયત્ન વધારવાના છે અને અભ્યાસમાં સરળતા રહે એ રીતે યોગ્ય સમયે યોગ્ય રીતે વાંચન કરશો તો આવનારા સમયમાં સારા પરિણામ મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો વૃષભ રાશિ માટે આ અઠવાડિયામાં ભૂરો કલર લકી સાબિત થાય અને 6 નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવવા માટે પૂરતો સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિવાળાએ કરવાના ઉપાય. આ અઠવાડિયામાં થોડુંક રૂં દાન કરવું જોઈએ. ડિબેટ બનાવીને દાન કરી શકાય, ગાયનું ઘી દાન કરી શકાય. નહાતી વખતે સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખીને નહાવું જોઈએ. ગાયની સેવા કરવી જોઈએ. જે લોકો ફાઇનાન્શિયલી રીતે થોડા નબળા છે અથવા તો જેને ત્યાં બાળક નથી, બાળકની ઈચ્છા છે, એવા લોકોએ આ અઠવાડિયામાં પોતાનો પ્રાઇવેટ પાર્ટ, પોતાનું ગુપ્તાંગ દહીંથી ધોઈને પછી સ્નાન કરવું જોઈએ. સારામાં સારું પરિણામ મળે અને શુક્ર એટલો બધો બળવાન થાય કે બંને પાસાઓ તમે મજબૂત કરી શકો, સંતાન બી મેળવી શકો અને ફાઇનાન્શિયલી રીતે પણ તમે મજબૂત થઈ શકો. તે સિવાય ઘરે આવેલા મહેમાનોની સેવા, હીરો પહેરાય, પરફ્યુમ, અત્તર, સેન્ટ આવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો બહુ નાનકડા ઉપાયો મેં કીધા છે, ચોક્કસ રીતે કરશો તો ખૂબ સારા પરિણામ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયામાં એવો અનુભવ થાય કે ભાઈ આપની પ્રગતિ થોડી ધીમી પડી ગઈ છે, આપણા કામકાજ સ્લો થઈ ગયા, ધંધાઓ મંદા થઈ રહેલા, બિલકુલ પણ નહીં. આવો વિચાર નહીં કરતા, કારણ કે આ બધી જે અસર છે ને એ અલગ રીતથી આવી છે તમારી પર. તમારું ધ્યાન ભટકીને બીજા વિષયો ઉપર ચાલ્યું ગયું છે. તો એને પાછું લાવો, તમારા ધંધા પર લાવો, તમારા કામ પર લાવો. આ બધી વસ્તુ બહુ મક્કમ રહીને કરવાની છે, કારણ કે આપનું મન બીજે વળ્યું છે તો આપનું ધ્યાન આપણા કામકાજમાંથી હટી ગયું છે. તો ચોક્કસપણે આ બાબતોને ધ્યાનમાં રાખીને સરળ થાવ અને ચોક્કસ ફરી પાછા પોતાના કામકાજમાં જોડાઈ જાઓ. હા, આ અઠવાડિયામાં એવું બને કે જે કામ તમારા તાબામાં નથી, મતલબ તમારા અંડરમાં નથી, એવા કામો પૂરા થતાં થોડો વિલંબ થાય, પણ ધ્યાન આપશો તો એ કામો પણ સમયસર પૂરા કરાવી શકશો. આ અઠવાડિયામાં છે ને તમારી સાથે કોઈ દુર્ઘટના ઘટે, કોઈ એવી ઘટના ઘટે કે જે કદાચ આપણને વિચલિત કરે, તો તમારા આરાધ્ય પર શ્રદ્ધા રાખજો, એનું ધ્યાન ધરજો. ચોક્કસપણે તમને સહાય કરશે ને આ દુર્ઘટના કે ઘટનામાંથી બહાર નીકળવાનો ચોક્કસ રસ્તો તમને ખોલી આપશે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિની બહેનો માટે આવનારું અઠવાડિયું કેવું. મિથુન રાશિની બહેનો માટે પણ આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવાનું છે અને જેમાં પણ ખાસ જે બહેનો પ્રેગ્નન્ટ છે, જેના ગર્ભમાં બાળક છે, એવી સ્ત્રીઓએ આ અઠવાડિયામાં
વાહન ચલાવતા સંભાળવું, રસ્તો ક્રોસ કરતાં સંભાળવું, કોઈ લપસની જગ્યાએ દોડીને જવું નહીં તો નુકસાન થાય, પડાય, વાગે અને આપણા ગર્ભને નુકસાન થવાની શક્યતાઓ પણ દેખાય છે. તો આવી બહેનોએ બહુ ચોકસાઈ રાખવાની છે અને સંભાળીને આ અઠવાડિયું પસાર કરવાનું. તે સિવાય બાળકોના કામકાજમાં ધ્યાન આપજો અને આવનારા સમયમાં બાળકોની પરીક્ષાઓ આવશે તો એ પરીક્ષાની તૈયારી બાળકો યોગ્ય રીતે કરી રહ્યા છે કે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આવનારું અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં પોતાના અભ્યાસમાં ધ્યાન એકાગ્ર કરવાનું છે. તમારું ધ્યાન ભટકી રહેલું છે તો એ મનને શાંત કરો, અભ્યાસમાં જોડાઓ, એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાઓ. અને અત્યારે આ અઠવાડિયામાં એક બહુ ચોક્કસ સમય છે તમારી પાસે કે જે અભ્યાસક્રમમાં આપણે થોડા નબળા છે એની પૂર્વ તૈયારીઓ કરીશું. આપણી સાથે ભણતા વિદ્યાર્થીઓ, આપણા પ્રોફેસરો, આપણા ટીચરો, આપણા વાલીઓ જે કોઈ પણ આપણે સલાહ આપી શકે એવા યોગ્ય માણસની સલાહ લઈ ને તમારું ભણતર પાકું કરજો. કારણ કે જો તમે નથી કરતા તો આવનારા સમયમાં આવનારી પરીક્ષાઓ તમને તકલીફ આપી શકે છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મિથુન રાશિ માટે ગ્રીન કલર ખૂબ સારું પરિણામ આપે અને 4 નંબરનો અંક વધુ સારા ફાયદા કરાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. તો મિત્રો સૌ પ્રથમ તો મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને એક બહુ અગત્યની બાબત ઉપાય તરીકે બતાવું છું, એને ધ્યાનમાં લેજો. ઘરમાં દોરી, સૂતડી, ઊન એવા ગોળ પૈંડા વાળેલા પડ્યા હોય ને તો એ આ અઠવાડિયામાં કાઢી નાખજો. એ તમને આ અઠવાડિયામાં નુકસાન કરતા સાબિત થઈ શકે છે. દોરો એ બુધ છે અને એનાથી જે આપણે જે એક પૈંડા જેવું વાળીને રાખીએ એ આપણા માટે નુકસાન કરતા સાબિત થાય છે. તે સિવાય લીલા કલરનો ઉપયોગ કરશો આ અઠવાડિયામાં તો ફાયદો થશે. પક્ષીઓને ચણ નાખશો, મગનું દાન કરશો તો પણ તમને સારો ફાયદો અવશ્ય મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર સાબિત થવાનું છે. ખૂબ સારો સમય તમારા માટે આવ્યો છે. તમે જોયેલા સ્વપ્ન સાચા થતા દેખાય છે અને તમે તમારી નજરે જોઈ શકશો. ચોક્કસપણે આ અઠવાડિયામાં જીવનની દશા દિશા બદલાવાની છે અને એ તમને ચોક્કસ અનુભવ થશે. અને આ અઠવાડિયામાં મળનારી દિશા આપણા માટે ખરેખર એક પ્રગતિ લઈને આવે અને ખૂબ સારું પરિણામ આપણે આ અઠવાડિયા પછીના સમયમાં મેળવી શકીશું. આ અઠવાડિયામાં ચોક્કસપણે તમે જે સમય મેળવો છે એના માટે તમે તમારી જાતને શાબાશી આપશો અને ચોક્કસપણે એ એક યોગ્ય નિર્ણય હશે. આ તબક્કો જીવનને બદલનારો તબક્કો છે અને ચોક્કસપણે આવનારા સમયમાં શનિ મહારાજ કદાચ કંઈક થોડી ઘણી તકલીફ લાવે પણ હાલનો જે તબક્કો છે એ ચોક્કસપણે તમારા જીવનમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવી જશે. તો આ સમય ભોગવવા માટે કર્ક રાશિવાળાએ તૈયાર રહેવાનું છે. આ અઠવાડિયામાં ઘણા લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કામોને હાથ પર લઈ લેજો. ચોક્કસપણે એ કામો સરળતાથી ચાલુ થઈ જશે, પૂર્ણ થઈ જશે અને સારું પરિણામ અવશ્ય મળશે. તો મિત્રો કર્ક રાશિવાળા માટે આવનારો જે અઠવાડિયું છે તે ખરેખર એક સુવર્ણકાળ સાબિત થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિની સ્ત્રીઓ માટે આવનારું અઠવાડિયું કેવું. તો મિત્રો સ્ત્રીઓ માટે પણ આ અઠવાડિયામાં ઘણા ખરા લાભો મળતા દેખાય છે. તમે પસંદ કરેલો રસ્તો એ યોગ્ય રસ્તો છે, એ તમે પુરવાર કરશો અને ચોક્કસપણે તમને એનો અનુભવ થશે. તે સિવાય જે લોકોના લગ્ન જીવનમાં તકલીફ છે એ લોકોને પણ આ અઠવાડિયામાં ઘણી મોટી રાહત મળતી દેખાય છે. જે દીકરીઓ પ્રેગ્નન્ટ છે એમાં કોઈ નાની મોટી ખામીઓ હશે તો એ આ અઠવાડિયામાં ડૉક્ટરી સલાહથી અથવા કોઈ પણ રીતે બીજા સહાયકર્તાઓ છે એ આ ખામીને દૂર કરવામાં તમને મદદરૂપ થશે અને ચોક્કસપણે તમે ખૂબ સરસ સમય મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આવનારું અઠવાડિયું કેવું. કર્ક રાશિના વિદ્યાર્થી મિત્રો માટે આવનારો સમય ખરેખર સારો. હા, અભ્યાસમાં મન એકાગ્ર કરીને ભણશો તો
આ અઠવાડિયામાં તમારે કોઈ ખોટા મિત્રો સાથે સમય વિતાવવાનો નથી, સમયનો વ્યય કરવાનો નથી અને ખાસ વ્યસનથી દૂર રહેવાનું છે. ખોટા માણસો તમને વ્યસનની લતે ચઢાવી ન દે એનું ધ્યાન રાખજો. અને જે લોકો ધોરણ 10 અને 12માં છે એ લોકોએ આ અઠવાડિયામાં ખરેખર પોતાનો જે કંઈ બી અભ્યાસક્રમ છે એની પર એકવાર ચોક્કસ નજર રાખી અને આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ અપાવે. કર્ક રાશિ માટે સ્કાય બ્લુ કલર લકી સાબિત થઈ શકશે અને 7 નંબરનો અંક આ બાબતમાં ખૂબ સારો વધારો કરી આપશે અને ખૂબ સારા પરિણામ અપાવશે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ચાંદીમાં મોતી પહેરવું જોઈએ અને ચોક્કસપણે દૂધનું દાન કરવું જોઈએ. ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. મિત્રો અઠવાડિયામાં પાણીનો બગાડ નહીં કરતા. પાણીનો બગાડ તમને નુકસાન પહોંચાડશે. જે લોકો શારીરિક રીતે નબળા છે ને એ લોકોએ આ અઠવાડિયામાં એક સોનાનો ટુકડો દૂધમાં ઉકાળી સોનું કાઢીને પછી એ દૂધ પીવું જોઈએ. 7 દિવસ બીજો શારીરિક શક્તિઓમાં ઘણો બધો સુધાર આવી જશે. તે સિવાય ઘરમાં ગંગાજળ રાખજો અને માતાની સેવા ભૂલતા નહીં. અને ઓમ નમઃ શિવાયની જે માળા છે એ તમે જો રોજ કરો છો તો પણ તમને ખૂબ સારા પરિણામ મળવાના છે. તો મિત્રો હવે જોઈએ આપણે 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? સિંહ રાશિવાળા માટે અત્યારે સમય કેવો છે? જે ભૂતકાળ આપણે ભોગવી ચૂક્યા છે એનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ચોક્કસ આપણે એવો ખ્યાલ આવી જ જશે કે ભાઈ આ બધી પીડાઓ હું ભોગવી ચૂક્યો ને એ પીડા મારી પાસે પાછી ફરીને આવી છે. ચોક્કસ સ્વીકારજો, શાંત મને એને આવકારજો અને એની સાથે જીવવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ સરસ રીતે તમે આનો સ્વીકાર કરીને પણ તમે આનંદથી આ સમય પસાર કરી શકશો. આ સમયગાળો ઘણા લોકો માટે થોડો ત્રાસદાયક સાબિત થાય. આપણે ડરવાનું નથી, ધીરજ ખોવાની નથી. જેટલો ત્રાસદાયક આ સમય હશે ને એના પછીનો તરતનો જે સમય છે ને એટલો જ રોમાંચકારી રહેવાનો છે. ને ત્યારે જે આપણી પ્રગતિ છે તે ખરેખર એક એવી પ્રગતિ હશે કે આવનારા સમય માટે ખૂબ લાભકર્તા સાબિત થાય. આ અઠવાડિયા પછીનો જે સમય છે ને આ અઠવાડિયામાં જે કંઈ પણ તકલીફ પડવાની છે એમાંથી આપણે એક સારો અનુભવ લઈશું અને એના પછીના સમયમાં ઘણા લાંબા સમયથી જે કામ આપણે કરવા માટે મથી રહેલા એના રસ્તાઓ ખુલશે અને ચોક્કસપણે તમે એમાં આગળ વધી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિની બહેનો માટે આવનારું અઠવાડિયું કેવું? સિંહ રાશિની બહેનો માટે પણ આ અઠવાડિયામાં શારીરિક તકલીફો વધતી દેખાય છે. બહેનો માટે ગાયનેક પ્રોબ્લેમ વધે, શરીરમાં ગરમીનું પ્રમાણ વધે, કોઈ પણ રીતે ગર્ભાશયમાં પેટમાં આંતરડામાં ગરમી નીકળે અને એનાથી તમને ખાવા પીવામાં તકલીફ પડે. તો બહેનોએ આ અઠવાડિયામાં થોડીક કાળજી રાખવાની છે અને જો કંઈ પણ તકલીફ હોય તો યોગ્ય સમયે યોગ્ય ડાક્ટરની સલાહ લેજો. જો હું કહું છું યોગ્ય ડાક્ટરની સલાહ લેજો, કારણ કે ઘણી વખત જો ડાક્ટરની ભૂલ થાય તો પણ આપણે ઘણું બધું નુકસાન થતું હોય. તો ચોક્કસ રીતે યોગ્ય ડાક્ટરની સલાહ લઈને દવા કરશો તો આ અઠવાડિયામાં તમને પણ સારી રાહત મળશે. તે સિવાય કુટુંબના જે વડીલો છે એની તબિયત પર ધ્યાન આપજો. ત્યાં કંઈક નાની મોટી ખામી દેખાતી છે એને આપણે અટકાવશું. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું? વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયામાં પોતાના મનને કંટ્રોલમાં રાખવાનું છે. આ અઠવાડિયામાં મોજ મજાને થોડી સાઈડ કરવાની છે. યોગ્ય સમયે અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. ક્લાસીસ એટેન્ડ કરવાના છે. ટ્યુશન ક્લાસીસ છે તો ટ્યુશન ક્લાસીસ બી આપણે એટેન્ડ કરવા પડશે અને ચોક્કસ સમયે જે અભ્યાસક્રમો ચાલે એની પર ધ્યાન આપવું પડશે. નહીં તો આવનારા સમયમાં આપણે જે પરીક્ષાઓ આવી રહેલી છે એમાં આપણને તકલીફ પડે. અને જે લોકો ડૉક્ટરી લાઇનમાં અભ્યાસ કરી રહેલા છે એવા સંતાનોએ આ અઠવાડિયામાં ખૂબ ધ્યાન આપવાનું છે. એવા વિદ્યાર્થીઓએ પોતાનો જે કંઈ પણ કોર્સ છે, જે અભ્યાસક્રમ છે એની પર પૂરતું ધ્યાન આપો, એમાં તૈયારી કરવાની. નહીં તો ફાઇનલ એક્ઝામમાં તકલીફ તમને પડી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે લાલ કલર આ અઠવાડિયામાં
સારું પરિણામ અપાવી શકે છે ને 8 નંબરનો અંક તમારા માટે લકી પુરવાર થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળા માટે ઉપાય: સૂર્યને ગોળ નાખીને જલ ચડાવવું, સૂર્ય નમસ્કાર કરવા, રીમ સૂર્યાય નમઃ, રીમ આદિત્યાય નમઃ આવા મંત્રોનો જાપ કરી શકાય. વાંદરાને ગોળ અથવા બિસ્કિટ ખવડાવી શકાય તો પણ આપણો સૂર્ય મજબૂત થાય છે. ઘઉં, ગોળ અને તાંબાની વસ્તુ મંદિરમાં દાન કરીએ તો પણ આપણો સૂર્ય સારો સાબિત થાય છે. કોઈક મંદિરે જઈએ ને તો ત્યાં જે કૂતરાઓ હોય ને એને જો આપણે બિસ્કિટ કે રોટલી ખવડાવે તો પણ આપણા સૂર્યમાં સારું બળ આવે છે. તે સિવાય માણેક પહેરી શકાય, તાંબુ પહેરી શકાય અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ આપણે કરી શકીએ છીએ. તો મિત્રો હવે જોઈએ આપણે છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? કન્યા રાશિવાળા માટે અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં આપણા મનમાં રહેલી લાગણીઓ આપણા સંબંધો પર હાવી થઈ જાય અને સંબંધોમાં કચાશ આવવાની શક્યતાઓ બની શકે છે. તો આ અઠવાડિયામાં લાગણી સંબંધો પર ભારી ન પડે એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને પ્રેમ પણ ઉભરશે અને મનમાંથી ધિક્કારની ભાવના પણ નીકળશે. તો આ બંનેને સંતુલિત તમારે રાખવા પડશે, નહીં તો બેમાંથી એક પાસું મજબૂત થઈ જાય તો બીજી બાજુ તકલીફ પડી શકે છે. આ અઠવાડિયામાં છે ને તમારી ભાષામાં એક પ્રકારનો ગુસ્સો સાબિત થશે. તમે ગુસ્સામાં બોલતા હોય ને એવું સામેનો માણસ અનુભવશે. ઘણી વખત આપણી ભાષામાં આપણા મનના ભાવ પ્રગટ થતા હોય તો આ અઠવાડિયામાં આ વસ્તુ થવાની છે. તમારા મનમાં રહેલો ગુસ્સો ભાષામાં લોકોની સામે પ્રકટ થાય અને આ ભાષાથી આપણને નુકસાન થઈ શકે એની કાળજી અવશ્ય રાખજો. તો મનની ભાવનાઓ પર કંટ્રોલ રાખજો. મનમાં ગુસ્સો છે તો એને શાંત કરીને કોઈની પણ સાથે સંવાદ કરજો. આ અઠવાડિયામાં આપણા સંવાદમાં ઉત્તેજના ન દેખાય એની કાળજી જરૂર રાખજો. એનું કારણ કહું? કારણ એ છે કે આ અઠવાડિયામાં આપણે આપણી આર્થિક બાબતને પણ સંભાળવાની છે, નહીં તો ત્યાં કંઈક ગડબડ થતી દેખાય છે. તો થોડીક ચોકસાઈ આ અઠવાડિયામાં તમને ઘણું બધું આપી જશે. તો આની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિની સ્ત્રીઓ માટે આવનારું અઠવાડિયું કેવું? કન્યા રાશિની સ્ત્રીઓ માટે પણ આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. જેમાં ખાસ કરીને જે સ્ત્રીઓ નોકરી કરે છે, કોઈ નાનકડો વેપાર કરે છે એવી બહેનોએ આ અઠવાડિયામાં લેતી દેતીમાં સંભાળવાનું છે. ક્યાંક કંઈક તકલીફમાં મુકાઈ ન જઈએ, પૈસાનો કોઈ ગોટાળો ન થાય, કોઈ માણસ આપણી સાથે છેતરપિંડી ન કરી જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તે સિવાય બાળકોનું ધ્યાન રાખજો અને ઘરના વડીલો પર અવશ્ય નજર રાખજો. કારણ કે આ અઠવાડિયામાં વડીલોની તબિયતમાં કંઈક અચાનક આકસ્મિક બદલાવ આવી શકે છે. તો એ લોકોની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું થોડુંક સંભાળવાનું છે. બાકી બધી રીતે સરસ છે, પણ અભ્યાસક્રમમાં ભટકી ન જવાય. કોઈક એવો પેલો છેલ છબીલો દોસ્તાર મળી જાય કે ચાલ ભાઈ આજે પિક્ચર જોઈ આવીએ, રખડી આવીએ, નાસ્તો કરી આવીએ, થોડું ફરી આવીએ, એવા દોસ્તારોથી ચેતીને રહેજો. થોડુંક એમાં ધ્યાન રાખીને એ લોકોથી બચીને ચાલશો તો અભ્યાસ સારો કરી શકશો અને અભ્યાસમાં એકાગ્રતા રાખવાથી તો આવનારા સમય માટેની તૈયારીઓ આપણે ખૂબ સરસ રીતે કરી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે સફેદ કલર સારું પરિણામ અપાવે એમ છે અને 3 નંબરનો અંક તમને વધુ ફાયદામાં સહાય કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિના ઉપાયમાં ખાસ માં દુર્ગાની આરાધના, ચંડીપાઠનું વાંચન, બુધવારને દિવસે બકરીને ચણા ખવડાવવા જોઈએ. બહેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રોને ત્યાં જઈએ તો મીઠાઈ લઈને જવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ. હિજડાને કંઈક દક્ષિણા દાન આપીને આપણે એમના આશીર્વાદ લેવા જોઈએ. ચોક્કસપણે ફાયદો આપણને અપાવી જાય છે. તે સિવાય નારાયણની સેવા પણ જો કરો છો તો પણ તમને સારો ફાયદો મળી જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
હવે જોઈએ આપણે 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું ખાસ પોતાની આર્થિક બાબતો પર ધ્યાન દોરવાનું છે ભાઈ. ચોક્કસપણે તમારી ઈચ્છા અનિચ્છા જે હોય તે તમારી આર્થિક બાબત પર હાવી થતી દેખાય છે અને એમાં કંઈક મોટો આકસ્મિક બદલાવ આવે એવી શક્યતાઓ આ અઠવાડિયામાં બને. તમારી અપેક્ષા નહોતી એવો બદલાવ આ અઠવાડિયામાં આવી શકે છે અને તમારે એને આધીન થઈને ચાલવું પડે એ તમારી મજબૂરી હશે. આ બદલાવના કોઈ પણ કારણ હોય પણ તમારે એને સ્વીકારવો પડે અને એની સાથે ચાલવું પડે. તો તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના આર્થિક પાસાઓને બધી રીતે ચકાસી લેવાના છે. ક્યાંક કોઈ ગરબડ નથી થઈ જતી ને? તમારા જે કંઈ પણ ભરોસાપાત્ર માણસ છે એ લોકો પર પણ તમારે ધ્યાન રાખવું જરૂરી બનશે. નહીં તો ભરોસાની ભેંસ પાળો જણે એ કહેવત પુરવાર થઈ શકે છે આ અઠવાડિયામાં. અત્યારનું જે વાતાવરણ છે, જે સમય છે તમારો, એમાં પૈસાની બાબતને પ્રાથમિકતા આપશો તો બચીને રહેશો. આપણી નાણાકીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી પોતાની સાવધાની આ અઠવાડિયામાં કામ લાગે. બાકી કોઈના ભરોસે આપણે રહેવાનું નથી. તો તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં ફક્ત ને ફક્ત આ એક જ કામ પર ફોકસ કરવાનું છે કે તમારી આર્થિક બાબતો ક્યાંક ને ક્યાંક ડોળાતી જાય છે એને સુધારો અને એ પાસાને મજબૂત કરો. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિની બહેનો માટે આવનારું અઠવાડિયું કેવું. તુલા રાશિની બહેનો માટે આ અઠવાડિયામાં નાના મોટા માંદગીને લગતા પ્રશ્નો સતાવે. કમર, પેટ, માથાનો દુખાવો, પીઠનો દુખાવો એ તમને સતાવી શકે છે. પણ બહુ મોટી માંદગીનો સામનો નથી કરવાનો એટલે સારું છે. તે સિવાય જીવનસાથીની તકેદારી ચોક્કસ રાખજો, એમને સપોર્ટ કરજો. કોઈક નાનકડા બનાવમાં જો જીવનસાથી ડિસ્ટર્બ હોય તો એમનો મોરલ વધારવાનું કામ તમારું છે. તે કામ આ અઠવાડિયામાં તમારે કરવાનું. તે સિવાય નાના નાના બાળકો જે છે ઘરમાં એની કાળજી અવશ્ય રાખજો. અને જે બાળકો બોર્ડમાં ભણે છે એવા બાળકો પર તમારી ચાંપતી નજર રહે એ ચોક્કસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આવનારું અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ એકાગ્ર મન રાખીને ભણવાનું છે. આ અઠવાડિયામાં તમને ક્યાંક સારી સહાય મળતી દેખાય છે. કોઈક વ્યક્તિ એવો મળી જાય જે તમને અભ્યાસક્રમમાં મદદ કરે. ચોક્કસપણે તમને ન આવડતું હોય તેમાં એ તમને શીખવે, સલાહ આપે. અને આ અઠવાડિયામાં તમને તમારા જે સાથી શિક્ષકો છે એ પણ તમને ખૂબ સહાયરૂપ થઈ શકે છે. તો એ લોકોની સહાયનો સ્વીકાર કરી અને ચોક્કસપણે ધીરે ધીરે અભ્યાસક્રમમાં આગળ વધશો તો પ્રોબ્લેમ નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ અપાવે. તુલા રાશિ માટે પિંક કલર વધુ ફાયદો અપાવી જશે અને 1 નંબરનો અંક તમારા માટે લકી સાબિત થાય. મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિવાળાએ કરવાના ઉપાય. તો મિત્રો તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં દહીં, ગાયનું ઘી આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. રાત્રે એક ખોબો જુવાર રાત્રે પલાળી દો અને સવારે આ જુવાર કાળી ગાયને ખવડાવજો તો તમને બહુ સારું પરિણામ મળશે. આ અઠવાડિયામાં કોઈ દાન પુણ્ય કરો ને તો પત્નીના હાથે કરાવજો અને પત્ની સાથે સંબંધ આ અઠવાડિયામાં મીઠા રાખજો તો ફાયદો થશે. તે સિવાય દહીં અને કપૂર પણ દાન કરી શકો છો. અને આ અઠવાડિયામાં પહેરવેશ બહુ ચોખ્ખો રાખજો. સરસ વ્યવસ્થિત રહીને રહેશો તો શુક્રનું બળ વધતું જશે અને સારા પરિણામ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે 8મી રાશિ વૃશ્ચિક રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયામાં તમારા અંગત સંબંધોમાં હૂંફ વધતી દેખાય છે, પ્રેમ વધતો દેખાય છે. તે સિવાય મિત્રો વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં નાણાકીય બાબતો પર ખૂબ ધ્યાન આપવાનું છે. એમાં કોઈ તકલીફ ન આવે એનું ધ્યાન અવશ્ય રાખજો. હિસાબ કિતાબ ચોક્કસ જોતા રહેશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં કંઈક નવું સાહસ કરવાનું મન થાય એ કરશો બી, એમાં રોકાણ બી કરશો અને આ રોકાણ ભવિષ્ય માટે ખરેખર સારું પુરવાર થશે. આ અઠવાડિયામાં સમાજ માટે કંઈક કામ કરશો અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો પણ કરશો. આ અઠવાડિયામાં થોડો
આનંદ કરવાનો સમય પણ તમને મળવાનો છે. ચોક્કસપણે એ આનંદ તમે ભોગવી લેજો. એનાથી આપણે છે ને થોડા ખુશ રહીને કામ કરી શકીશું. તો આને બી ચોક્કસ જીવનમાં ભોગવી લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિની બહેનો માટે આવનારું અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં પોતાના અંગત સંબંધોમાં સાચવીને ચાલવાનું છે. એમાં કંઈક બદનામી ન આવે એનું ધ્યાન અવશ્ય રાખજો. ખાસ કરીને આવનારા સમયમાં તમારા માટે થોડું કપરું ચઢાણ આવી રહેલું છે, તો અત્યારથી એની તૈયારી કરજો, જેથી કરીને આગળના સમયમાં આપણે નુકસાન ન થાય. તે સિવાય નોકરી કરતી બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. તમારા કામને વખાણવામાં આવે અને ઉપરથી શાબાશીના શબ્દો તમને સાંભળવા મળે. નાનકડો વેપાર જે બહેનો કરે છે, કોઈ કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરે છે, એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. બઢતી બદલીના જે તમારા પ્રશ્નો છે એનું નિરાકરણ કદાચ આ અઠવાડિયામાં આવી શકે છે. તો બહેનો માટે અઠવાડિયું સારું પુરવાર થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આવનારું અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ મન એકાગ્ર કરીને અભ્યાસમાં જોડાવાનું. અને ખાસ આ અઠવાડિયામાં તબિયત સાચવજો, બહારનું ખાવા પીવાનું ટાળજો અને ઘરના વડીલોની સલાહ ધ્યાનમાં લેજો, એને માનજો અને પોતાના જીવનને સુધારજો. તો જ તમને ફાયદો થશે. નહીં તો આવનારા સમયમાં તબિયતને કારણે અભ્યાસમાં પાછા પડવાનો સમય દેખાય છે, એ ન થાય આપણી સાથે, એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે કેસરી કલર, ઓરેન્જ કલર વધુ સારું પરિણામ અપાવી જશે અને 5 નંબરનો અંક તમને લાભ લેવામાં સહાય કરશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. એક લાલ રૂમાલ પોતાના ગજવામાં રાખવો જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો, એનાથી તમને ઘણો સારો ફાયદો થશે. અને જો કોઈ નજીકમાં હનુમાન મંદિર હોય તો ત્યાં બેસીને કરશો તો આનું પરિણામ સૌથી સારું આવે. તે સિવાય મીઠો પ્રસાદ હનુમાનજીને ચડાવાય, બુંદીનો પ્રસાદ ચડાવાય. ભાઈ સાથેના સંબંધો બગડેલા છે તો એમાં સુધારો લાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરજો. અને ચોક્કસપણે આ અઠવાડિયામાં કોઈ એવું કામ નહીં કરતા જેનાથી બદનામી આવે. તો મિત્રો, આ ઉપાયો આપણે જીવનમાં ખૂબ મહત્ત્વના સાબિત થાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે 9મી રાશિ ધનરાશિ માટે આવનારું અઠવાડિયું કેવું. ધનરાશિવાળા અત્યારના તબક્કે ખાસ થોડા થાકેલા છે. સાડા સાતીની જે અસર ચાલી રહેલી છે એમાં આપણે થાકનો અનુભવ કરીએ છીએ, પણ એ થાક આપણે બતાવવાનો નથી, એનો અનુભવ આપણે નથી કરવાનો. કારણ કે આ અઠવાડિયામાં આપણે બહુ મહત્ત્વના કામો પર ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં તમે આરામ કરવાની પ્રબળ ઈચ્છા રાખો છો, પણ આપણે આરામ કરવાનો નથી. કારણ કે આ અઠવાડિયામાં ઘણા બધા નવા સંપર્કો આપણી સાથે થઈ શકે છે, થવાના છે. અને ચોક્કસપણે આ સંપર્કો આપણે ભવિષ્ય માટે કામમાં લેવાના છે. અત્યારે આપણે એ સંપર્કમાં કદાચ સફળ ન થઈએ, પણ અત્યારના જો આપણે એમાં ધ્યાન આપશું, એકાદ બે સારા સંપર્ક આપણા જીવનમાં જોડાયેલા હોય તો આપણે ચોક્કસપણે આવનારા સમયમાં એનો સારો લાભ મેળવી શકીશું. કારણ કે આવનારા ફેબ્રુઆરી માસ પછી ધનરાશિ માટે સફળતાની દોડ બહુ જ સ્પીડમાં ચાલવાની છે. તો અત્યારથી આ બધી બાબતોને ધ્યાનમાં લેજો અને આ અઠવાડિયામાં જે કંઈ પણ ઉપાય છે, જે કંઈ પણ જાણકારી છે, એની પર પૂરતું ધ્યાન આપજો. આ અઠવાડિયામાં છે ને ધનરાશિવાળાએ ફક્ત એક જ વાત પર ધ્યાન આપવાનું છે. કઈ વાત? સંપર્ક વધારવાના છે, નવા સંબંધો કેળવવાના છે અને એને ચકાસવાના છે. કારણ કે આવનારા સમયમાં આની જરૂરિયાત પડવાની છે. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિની બહેનો માટે આવનારું અઠવાડિયું કેવું. ધનરાશિની બહેનો માટે આ અઠવાડિયામાં ઘણા સારા પરિણામ આવતા દેખાય છે. તબિયતમાં જે ખરાબી હતી એ હવે ધીરે ધીરે સુધરતી દેખાય છે. ઘણા બધા લાભ તમને મળતા દેખાય છે. તો ચોક્કસપણે આ અઠવાડિયું તમારા માટે બહુ જ સરસ સમય લઈને આવ્યું છે. ઘરના વડીલોના આશીર્વાદ મળતા દેખાય છે. બાળકો ખૂબ સારી મહેનત કરતા તમે જોઈ શકશો. ભણતરમાં પણ એ બાળકો આગળ જશે અને ચોક્કસપણે આ બધા માટે તમને એક સરસ શાબાશી ઘરના વડીલો આપવાના છે.
અઠવાડિયું ખરેખર ખૂબ સરસ છે. નોકરી કરતી બહેનો માટે પણ સારા સમાચાર મળે. વેપાર કરો છો તો વેપારમાં પણ સારો ફાયદો ચોક્કસ તમે લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થશે. ગુરુની કૃપા ઉતરતી દેખાય છે. અભ્યાસમાં તમારું મન લાગતું દેખાય છે. સારા અભ્યાસમાં તમે આગળ વધી શકશો. અભ્યાસક્રમને બહુ સરળ રીતે સમજશો અને એમાં તમે ખૂબ સારી મહેનત કરીને સારા પરિણામ મેળવવા માટે તૈયારી કરશો. મિત્રો ચોક્કસપણે કહું છું, ધનરાશિ માટે આવનારો જે સમય છે એ ખરેખર સારો છે. તો અત્યારથી અભ્યાસમાં જોડાઈ જશો તો જે ફાઇનલ એક્ઝામ હવે ટૂંક સમયમાં લેવાની, જેમાં ખૂબ સારું પરિણામ તમે લાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો પુરવાર થાય. ધનરાશિ માટે પીળો કલર લાભકર્તા સાબિત થાય અને 9 નંબરનો અંક વધુ ફાયદો અપાવવા માટે ચોક્કસ તમને સહાય કરે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિના ઉપાયમાં ખાસ ચણાની દાળનું દાન. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈનું એઠું ખાતા નહીં. આ અઠવાડિયામાં સત્ય બોલજો, જુઠ્ઠું નહીં બોલતા. કેસર અથવા હળદરનો ચાલો, પીપળાને જલ ચડાવવું, પીપળાને હાથ લગાડીને નારાયણના આશીર્વાદ લેવા. તમારી નજીક જો વહેતું પાણી હોય ને તો એક મુઠ્ઠી ચોખામાં એક ચપટી હળદર નાખીને ભેળવજો અને આ ચોખા માથા પરથી 7 વાર ઓવારીને નદીમાં વહાવજો. આર્થિક રીતે ખૂબ સારું પરિણામ મેળવી લેશો તમે. આ એક નાનકડા એક મુઠ્ઠી ચોખાથી તમને સારામાં સારો ફાયદો આ અઠવાડિયામાં મળી શકે છે. તે સિવાય મિત્રો નારાયણની આરાધના જરૂર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ પણ આપણે કરી શકીએ છીએ. તો મિત્રો હવે જોઈએ આપણે 10મી રાશિ મકર રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું. મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડી અસમંજસની પરિસ્થિતિ પેદા થઈ શકે છે. કયું કામ કરું, કયું કામ છોડી દો એ નક્કી કરવામાં તમને થોડી તકલીફ પડવાની છે. આવી મૂંઝવણભરી પરિસ્થિતિનું નિર્માણ કરતી ઘણી બધી ઘટનાઓ આ અઠવાડિયામાં તમારી સાથે થશે. ઘણા બધા પ્રશ્નો એવા હશે કે જેને આપણે જવાબ આપવો કે નહીં આપવો ત્યાં આપણે અટકી જઈશું. તો આના માટે થોડી ધીરજ, થોડી ચોકસાઈ અને યોગ્ય માણસની સલાહ ચોક્કસ તમને જરૂર પડશે. તો આવા માણસોની સલાહ લઈને પછી આગળ ચાલશો તો વધુ સારા પરિણામ મળશે. આના ઉપરાંત છે ને તમારા કાર્યસ્થળ પર એક ગૂંચ ઊભી થાય અને આ ગૂંચને ઉકેલવા માટે આપણે આપણા સ્વભાવમાં થોડી કડકાઈ લાવવી પડે અને કડક નિર્ણય લેવો પડે. આ અઠવાડિયામાં કંઈક આગળ પડતા કામોમાં ભાગ લઈને આપણે આપણા કાર્યને સંભાળવું પડશે અને ચોક્કસપણે તમે સંભાળી લેશો. પણ મિત્રો આ અઠવાડિયામાં ભાષા પર કંટ્રોલ રાખજો અને બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેશો તો સારા પરિણામ ચોક્કસ મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિની સ્ત્રીઓ માટે આવનારું અઠવાડિયું કેવું. મકર રાશિની બહેનો માટે આ અઠવાડિયામાં આમ તો સમય ઘણો બધો સારો છે, પણ કોઈની સાથે, કુટુંબમાં, વડીલો સાથે, બાળકો સાથે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળજો. નહીં તો એમાં તમારી માનસિક પરિસ્થિતિ દોડાય અને તમે પોતે ઘરના કામમાં ધ્યાન ન આપી શકો એવા સંજોગો બને. તો આપણે ચોક્કસ રીતે આ બાબતોમાં સંભાળીને ચાલશું, એનાથી દૂર રહેશું તો અવશ્ય આપણે સારા કામમાં આગળ વધી શકીશું. તે ઉપરાંત ભણતરમાં બાળકોના ભણતર પર પૂરતું ધ્યાન આપજો અને ઘરના વડીલોમાં કોઈક એક વ્યક્તિ એવું છે જેનું કામ ફક્ત ને ફક્ત તમારે કરવાનું છે, એ વ્યક્તિની કાળજી અવશ્ય રાખજો. કારણ કે તમારા વગર એ વ્યક્તિ આગળ નથી ચાલતું, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. ખૂબ સારી મહેનત તમારા ટીચરો કરાવશે, તમારા શિક્ષકો તમારી પાસે મહેનત કરાવશે અને સારા પરિણામ લાવવા માટેની તૈયારીઓ અત્યારથી કરાવશે. એમાં કરજો, ધ્યાન લગાવજો, મન જોડીને કામ કરજો. વાંચતી વખતે છે ને બાજુમાં એક પાણીનો લોટો ભરીને મૂકીને પછી વાંચજો. ચંદ્રમંગલ સ્થાપિત થયા, આપનું મન એકાગ્ર થયું અને આપણે અભ્યાસ સારો કરી શકીશું. તો આ રીતે આપણે અભ્યાસમાં ખરેખર શાંત મને આગળ વધી શકાય.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે પણ આ અઠવાડિયામાં લાલ કલર સહાય કરતો દેખાય છે અને 5 નંબરનો અંક તમને વધુ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિવાળાએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કાળા અડદ, લોખંડનું વાસણ, સરસવનું તેલ આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય છે. કાળા મરી દાન કરી શકાય, બદામ દાન કરી શકાય. શનિ મહારાજને સરસવના તેલથી અભિષેક કરી શકાય. ભગવાનને કાળું વસ્ત્ર આપણે દાન કરી શકીએ. અને જે લોકો ખરેખર સારું પરિણામ લેવા માંગતા હોય ને એ લોકોએ બહુ સરસ ઉપાય બતાવું છું લાલ કિતાબનો. 3 કાબર ચિતરા કૂતરાને 7 દિવસ થોડું થોડું ખાવાનું ખવડાવવું જોઈએ, તો ખરેખર ખૂબ સુંદર ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક અઘરું સાબિત થતું દેખાય છે. ભૂતકાળમાં વાયદા તો કરી દીધેલા છે, એ વાયદાને પૂરા કરવા માટે આપણે ઘણો બધો સંઘર્ષ કરવો પડે અને આ સંઘર્ષ આપણા માટે ત્રાસદાયક સાબિત થાય. ઘણા બધા પોતાના કામની ઉઘરાણી કરે, ઘણા બધા પૈસાની ઉઘરાણી કરે. તમે વાયદા તો કરી દીધેલા જ, પણ આ વાયદાને પહોંચી ન વળાય એનાથી તમને તકલીફ પડે. આ અઠવાડિયામાં છે ને થોડું ધ્યાન રાખશો ને, તમે જે કંઈ બી કામ કરશો ને એમાં ખરેખર તમારી એક તાકાત દેખાઈ આવશે. પણ તમારે સૌથી પહેલાં જે આ જૂના જે બધા વાયદાઓ છે એનું નિરાકરણ અથવા એનો યોગ્ય જવાબ ચોક્કસ રીતે આપજો. એનાથી ભાગતા નહીં, ભાગશો તો પરિણામ ખોટા આવશે. બરાબર? તો ચોક્કસ સામસામે બેસીને જે કંઈ પણ વાયદો, કોઈનું કામ બાકી છે તો એને યોગ્ય વાયદો કરો, કોઈના પૈસા બાકી છે તો તેને યોગ્ય વાયદો કરજો. બધું સરસ રીતે પતશે. શનિના આશીર્વાદ ચોક્કસ રીતે તમારી પર ઉતરતા દેખાય છે, તો થોડીક કાળજી રાખવાની છે. શનિ સારામાં સહાય કરશે, ખોટામાં સહાય નહીં કરે, તો એની કાળજી અવશ્ય રાખજો. તો તમને જરૂર ફાયદો થશે. આ જે અઠવાડિયું છે ને એ તમારા જીવનમાં દરેક કાર્યમાં થોડો અતિરેક થાય એવો સમય છે. સફળતા તો અતિરેક, ફેલિયર છે તો ફેલિયરમાં બી આપણો અતિરેક થઈ જાય, વધુ પડતા ફેલ થઈ શકીએ. તો આ સમયને સાચવજો અને આપની જે ગતિ છે, સ્પીડ આપણે ચાલી રહેલા છે એમાં થોડીક બ્રેક મારી અને યોગ્ય ગતિથી આગળ વધશો તો તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિની બહેનો માટે આવનારું અઠવાડિયું કેવું. કુંભ રાશિની બહેનોએ પણ પોતાની તબિયત સાચવવાની છે, ખાસ વાગવા પડવાથી સંભાળવાનું છે. જે બહેનો વાહન ચલાવે છે એ લોકોએ પૂરતું ધ્યાન આપવાનું છે, નહીં તો તકલીફ વધી જાય. બરાબર? વાગે પડે તો ઠંડીની સિઝન છે અને આપણા કામકાજ અટકી જાય તે જુદા. તો બહેનોએ વાગવા પડવા પર ધ્યાન આપવાનું છે, વાહન ચલાવતા ધ્યાન આપવાનું છે. વાહન ચલાવતી વખતે છે ને મનમાં બીજા વિચાર નહીં લાવતા. બસ આટલું કરશો તો વાહનમાં તકલીફ નહીં આવે. તે સિવાય ગાયનેક પ્રોબ્લેમ થોડા ઘણા તમને સતાવી શકે, તો યોગ્ય રીતે યોગ્ય સમયે યોગ્ય ડાક્ટરની સલાહ લેશો તો તકલીફ નહીં પડે. બરાબર? તે સિવાય વડીલોના આશીર્વાદ અવશ્ય લેજો. ઘણી બધી સહાયતા મળી જશે ને વડીલોના અનુભવનો નિચોડ આ અઠવાડિયામાં તમને કામ લાગશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આવનારું અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું ખરેખર સુંદર સાબિત થાય. ખૂબ ધ્યાન આપીને તમે અભ્યાસ કરી શકશો અને આ અભ્યાસમાં થોડીક પહેલાં કરતાં સારી પ્રગતિ દેખાશે. ચોક્કસપણે થોડુંક મન કેળવવાની જરૂર છે, તો સારો અભ્યાસ કરીને સારું પરિણામ મેળવી શકશો. તો મિત્રો ચોક્કસપણે મન એકાગ્ર રાખીને ભણજો તો તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે લાઇટ ગ્રે સારું પરિણામ અપાવે અને 2 નંબરનો અંક આપણા માટે વધુ ફાયદા માટે લકી સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ખાસ શનિ મંદિરે જવું જોઈએ, ભગવાનનો સરસવના તેલથી અભિષેક કરવો જોઈએ. તેલ, અડદ,
કાળા તલ, જવ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. કાળું વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. કોઈક મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. શનિના 4 જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી એને ખાવાનું આપવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને લીલા અને કાળા કપડાં એનો ઉપયોગ નહીં કરતા. કોઈ ગરીબ મજૂરને ખવડાવશો તો પણ ફાયદો થશે. અને જે લોકોની નજીક કૂવો છે ને એ લોકોએ એક મુઠ્ઠી ચોખા માથા પરથી ઓવારીને કૂવામાં પધરાવવા જોઈએ, તો પણ તમને બહુ સારો ફાયદો મળે. તો મિત્રો, આ રીતે નાના નાના ઉપાય આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે અને એને જો આપણે કરતા રહીએ ને તો આપણા શરીરમાં જે ગ્રહોની ઓરા, એનો પાવર જોડાયેલો છે એને આપણે સરસ રીતે કાબૂમાં રાખી શકીએ ને એનાથી સારો એવો લાભ આપણે લઈ શકીએ છીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? મીન રાશિવાળા માટે આ અઠવાડિયું વ્યસ્તતાથી ભરેલું, ખાસ કરીને સંબંધોની બાબતમાં. એમાં પણ અંગત સંબંધોમાં ઘણી બધી વ્યસ્તતા આ અઠવાડિયામાં આવતી દેખાય છે. ભાઈ, ઘણો બધો સમય તમારે આ અઠવાડિયામાં અંગત સંબંધો માટે આપવું પડે. આ અઠવાડિયામાં છે ને તમે લાગણીની બાબતમાં પણ ડૂબેલા રહેવાના છો. ઘણી બધી લાગણીઓ આપણે ભોગવવાની છે. ચોક્કસપણે કોઈક આપણા માટે લાગણી ધરાવે છે એવો જ્યારે અનુભવ થાય ને ત્યારે આપણે આનંદ પણ આવે છે અને ચોક્કસ આપણે પણ એના માટે લાગણી બતાવવી જ જોઈએ. આ અઠવાડિયામાં પરિવારની દેખરેખ કરશો, ખરીદી કરશો, ફરવા જશો, પરિવારમાં કોઈ નબળું છે તો એની દરકાર કરશો. ચોક્કસ આ અઠવાડિયામાં તમે ઘણું સારું કામ કરવાના ને આ બધી જગ્યા પર મેં જેટલી બી વાત કરી બધી જગ્યા પર લાગણી આવી. આ અઠવાડિયામાં લાગણીના મહાસાગરમાં ડૂબવાનું છે ભાઈ, ચોક્કસપણે. પણ લાગણીમાં એટલા ડૂબી ન જવું કે જે આપણે ત્યાં બધી જ રીતે ડૂબાડી દે. બરાબર? ખાસ કરીને અંગત સંબંધોમાં ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયું છે ને મીન રાશિવાળા માટે પ્રેમ કરવાનું છે અને પ્રેમમાં ડૂબવાનું છે. તો ચોક્કસપણે આ અઠવાડિયામાં સારો લાભ મળવાનો છે. જો ચોક્કસ એને મેળવજો અને જીવનને એક સરસ દિશા આપજો. જ્યાં આપણે અત્યારે જે કંઈ બી પ્રેમ આપીએ ને એનું વળતર આપણે બહુ સરસ રીતે મળી રહે. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિની બહેનો માટે આવનારું અઠવાડિયું કેવું. મીન રાશિની બહેનો માટે અઠવાડિયામાં એક લાલ બત્તી બતાવવી છે મારે. તે એ કે અંગત સંબંધો ભલે રાખો, સારા વ્યક્તિઓ સાથે સંબંધ છે તો કોઈ વાંધો નથી, પણ આ અઠવાડિયામાં ધ્યાન રાખજો કોઈ લંપટ વ્યક્તિ તમને ભેટી ન જાય અને તમારો લાભ ઉઠાવીને જાય. ભવિષ્યમાં ખોટા સંબંધોનો બ્લેકમેલિંગ આવે, તકલીફો આવે, એવું બધું ન થાય એની કાળજી અવશ્ય રાખશો તો તમને કોઈ તકલીફ નહીં પડે. બરાબર? તે સિવાય નાના બાળકોનું ધ્યાન રાખજો. જે લોકો અભ્યાસ કરે છે એ લોકોના અભ્યાસ પર ધ્યાન આપજો અને જે બહેનો નોકરી કરે છે એ લોકોએ પણ ખાસ આ અઠવાડિયામાં લાગણીના દરિયામાં ડૂબવાનું નથી. લાગણી બતાવવાની છૂટ છે, પણ એટલી બી લાગણી નહીં બતાવતા કે જ્યાં તમને તકલીફ પડે. બરાબર? કામની જગ્યા પર કામ અને પ્રેમની જગ્યા પર પ્રેમ કરશો તો તકલીફ નહીં પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયામાં બહુ સરસ વાત કહું છું. મન ચોખ્ખું રાખજો. ઘરના સભ્યો તમારા માટે જે કંઈ પણ લાગણી દર્શાવે એનો આભાર માનજો અને ચોક્કસપણે જે લાગણી તમને મળવાની છે એનો ખરી દિશામાં ઉપયોગ કરજો અને એનું વળતર આપવા માટે સારો અભ્યાસ કરજો. ખૂબ સરસ રીતે આગળ વધજો અને જીવનમાં સફળતા મેળવવાની કોશિશ કરજો. ચોક્કસપણે તમે આવનારી પરીક્ષાઓમાં સારા માર્ક મેળવી શકશો, પણ મન એકાગ્ર કરીને ભણજો. બરાબર? અભ્યાસક્રમ ચોખ્ખો રાખશો, મતલબ જે કંઈ બી જે સમયે કરવાનું જે કરતા જશો તો તકલીફ નહીં પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક મીન રાશિ માટે ફાયદાકારક થાય. મીન રાશિ માટે આ અઠવાડિયામાં ક્રીમ કલર લાભકર્તા સાબિત થાય અને 4 નંબરનો અંક વધુ સારા પરિણામ અપાવે. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં નારાયણની આરાધના કરવી જોઈએ. ચણાની દાળ અથવા બેસનમાંથી બનેલી વાનગી કોઈ ભૂખા ગરીબ માણસને ખવડાવવી જોઈએ. એનું દાન કરવું જોઈએ. ચણાની દાળ દાન કરી શકાય છે. ગુરુવારના દિવસે મંદિરમાં
બદામનું દાન કરશો તો પણ તમને સારું પરિણામ મળશે. અને 7 દિવસ જો તાંબાના પૈસા મળી જાય ને તો રોજ 1 પૈસો માથા પરથી ઉવારીને વહેતા પાણીમાં વહાવી દેજો, ખરેખર સુંદર પરિણામ આવશે. કેસરનું તિલક, પીળા વસ્ત્ર પહેરી શકો છો. પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપી શકો છો. અને કોઈ ગરીબ પરિવાર છે, પતિ પત્ની બાળકો ને એની પાસે ખાવાનું નથી, એવા પરિવારને જો અઠવાડિયામાં તમે અન્નની સહાય કરો છો તો પણ તમારા માટે આવનારો સમય ખરેખર ખૂબ સુંદર સમય આવે. તો મિત્રો, આવા નાનકડા ઉપાય આપણા જીવનને બદલી શકે છે, આપણી જિંદગીને બદલી શકે છે. તો ચોક્કસપણે આવા ઉપાય કરજો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.